નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. બરાબર, ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે, છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું, જેથી કરીને તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે સૌથી પહેલા જોઈ લઈએ કે આપણે શું ચર્ચા કરી હતી અને પ્રમાણે માર્કેટ મૂવમેન્ટ આપી છે કે કેમ. ક્લીન ભાષામાં એવી વાત હતી કે જો માર્કેટ 625 ની નીચે ક્યાંક ઓપન થઈ જાય તો 22,467 જે આ ઝોન છે, બરાબર, એ આપણા માટે સપોર્ટનું કામ કરશે. વન વે ની અંદર આ લેવલ તૂટશે નહીં, બરાબર. અને જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જશે ને તો ડાયરેક્ટ સીધી સ્પાઇક મારીને 100-150 પોઈન્ટની આજુબાજુની મૂવમેન્ટ આપી દેશે. આપણે કોર્સની અંદર જે વિડીયો સ્પેશિયલ એનાલિસિસનો અપલોડ કર્યો હતો એની અંદર બે કન્ડિશન આપી હતી કે જો આ એરિયામાં માર્કેટ ઓપન થાય તો 22,700 નો કોલ 35-40 રૂપિયા હશે, બરાબર. 35-40 રૂપિયાની આજુબાજુ હશે તો આના પર નજર રાખજો, બરાબર, જે 100 ઉપર જવાની પોસિબિલિટી ધરાવે છે, બરાબર. અને એવું જ કંઈક આપણે જોવા મળ્યું, બરાબર. તો 22,700 નું જે પ્રીમિયમ હતું એ લગભગ 33-34 થી ક્યાંથી 33-34 થી લગભગ 133 સુધી જતું રહ્યું, બરાબર. તો આ 100 પોઈન્ટ પ્લસની મૂવમેન્ટ છે અને ફંડ થાય 3x. પણ આ લોજિક તમને ખબર હોવી જોઈએ. એ પછી માર્કેટ અહીંયાથી જ્યારે પડ્યું ત્યારે આપણે જે 500 વાળો પુટ શેર કર્યો હતો, પ્રીમિયમ ઉપર નજર નાખીએ એટલે સમજાશે તમને. 500 નો જે પુટ આપણે જે શેર કર્યો હતો, 500 નો કોલ અને 500 નો પુટ, તો જ્યારે ઉપરથી પુલબેક પછી રિજેક્શન માર્યું ત્યારે આ એરિયામાં આપણું એક લેવલ હતું 55, બરાબર. મોર્નિંગમાં જે ચાર્ટ શેર કર્યો હતો એ જ એરિયામાંથી એ ડબલ થઈ ગયો. પણ હવે આ મુવમેન્ટ આપણે ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ આને પુલબેક અહીંયા સુધી આપવો પડે. અને આપણું જે એનાલિસિસ વિડીયોનું પ્રીમિયમ હતું એમાં પણ મેં ક્લીન કીધું હતું કે જ્યાં સુધી આ પ્રીમિયમ 144 ની ઉપર છે ત્યાં સુધી બુલિશ છે ને એક્ઝેક્ટ 144 આવીને અહીંયા સપોર્ટ લીધો જોઈએ એ પ્રીમિયમે. પણ આની અંદર પણ એક સરસ મજાની મુવમેન્ટ જોવા મળી હતી મોર્નિંગમાં કે જે મિત્રો ઊંચું પ્રીમિયમ બાય ન કરી શકે એ મિત્રો માટે આ ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર. જે કોર્સવાળા મિત્રો હશે ને અહીંયા આ મુવમેન્ટ કોલની પણ કેપ્ચર કરી શકાશે, કેમ કે આ મુવમેન્ટ કઈને ગઈ છે, બરાબર. જે આ મુવમેન્ટ ગઈ છે ને એ કઈને ગઈ છે. અને લાસ્ટમાં મેં જ્યારે તમને ચાર્ટ શેર કર્યો ત્યારે આ 63 નો જે સપોર્ટ હતો ને એ તૂટી ગયો હતો. તો આ પ્રીમિયમ હાઈવે ઉપર હતું, આ એરિયામાં હતું. અહીંયા આથી એક પુલબેક માર્યો આ સપોર્ટ તૂટ્યા પછી અને પછી અહીંથી બાઉન્સ બેક કર્યું. તો આ સારામાં સારી મુવમેન્ટ આ પણ હતી, બરાબર. કેમ કે આ બેઝ તૂટી ગયા પછી આની પાસે કંઈ હતું નહીં, જોવા માટે આ જ પ્રીમિયમ હતું, બરાબર. આ આપણે ખ્યાલ હોવો જોઈએ શું કામ હતું, તો એ આપણે ખબર હોવી જોઈએ, તો આપણે આ મુવમેન્ટ કેપ્ચર કરી શકીએ. તો કેટલા મિત્રોએ આ મુવમેન્ટ કેપ્ચર કરી છે, બરાબર, એ કોમેન્ટમાં જણાવજો. અને આપણા કોર્સવાળા મિત્રો આ મુવમેન્ટ કેટલા કેપ્ચર કરી શકાશો કોલની, બરાબર. કેમ કે આ એક જેકપોટ મુવમેન્ટ હતી, ડાયરેક્ટ 2x પ્લસની, અને કઈ ગઈ છે, બરાબર. શું કામ ગઈ છે તો એ પણ કોમેન્ટમાં જણાવજો. હવે આપણે એક પ્રીમિયમ જોઈ લઈએ, એનાલિસિસ વિડીયો વાળું. આપણે જે એનાલિસિસ વિડીયો વાળું પ્રીમિયમ હતું આની અંદર મેં ક્લીન એવી ચર્ચા કરી હતી તમારી સાથે કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે ને તો 270 ની આજુબાજુ ક્યાંક ઓપન થશે, બરાબર. તો એને આપણે રાહ જોશું અહીં નીચે સુધી, આવું મેં કીધું હતું. ક્યાં સુધી? 144 સુધી. અને એ જ એરિયામાંથી શું થયું તો કે 2 થી 3 પિન બાર કેન્ડલ બની, ત્યાંથી આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયું 144 થી 270, બરાબર. ફરી પાછું 144 આવ્યું, અહીંયાથી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવીને અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું. તો આ કમ્પ્લીટ માર્કેટ કઈ ગયું હતું. કાલનું માર્કેટમાં કોઈ એવું અઘરું હતું નહીં કે ભાઈ આપણે આ પકડી શકીએ નહીં. જો તમારી પાસે સામાન્ય એવું પણ નોલેજ હોય ને તો આ ટ્રેડ તમે પકડી શકતા હતા, આ ટ્રેડ તમે પકડી શકતા હતા, બરાબર. અને ઇઝીલી ટાર્ગેટ સુધી બેસી શકતા હતા.
પણ એના માટે નોલેજ હોવું જરૂરી છે. નોલેજ ના હોય તો આપણે ટાર્ગેટ, કેમ કે આપણે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી કરીએ છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે આપણે આ ટ્રેડની અંદર શા માટે એન્ટ્રી કરીએ છીએ, આમાં આપણો ટાર્ગેટ કયો છે ને સ્ટોપ લોસ કયો છે, તો જ આપણે એ ટ્રેડને ટાર્ગેટ સુધી હોલ્ડ કરી શકીએ. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે કે ભાઈ આમાં આપણી એન્ટ્રી ક્યાં બનતી હતી. બીજી એક વાત કે કદાચ 24 થી 36 કલાકની અંદર ફરી પાછો કોર્સ અનપબ્લિશ કરશું, એટલે જે મિત્રોને લેવાનો હોય તે વહેલી તકે લઈ લેજો, કેમ કે ફરી પાછું 48 કલાક સુધી અનપબ્લિશ રહેશે આ, બરાબર. તો ફરી પાછા એવા કોલ આવશે કે સાહેબ અમારે લેવાનો હતો અને હવે 48 કલાક તમે બંધ રાખ્યું છે. એટલે એડવાન્સમાં કહી દઉં છું કે કદાચ 24 થી 36 કલાકની અંદર આ અનપબ્લિશ કરવો પડશે ટેકનિકલ કારણોસર, બરાબર. તો આ મગજમાં ક્લિયર રાખજો. હવે જોઈ લઈએ આવતીકાલ માટે શું થઈ શકે. હવે આવતીકાલ માટે આપણે નિફ્ટી પણ 2 પ્રીમિયમ જોશું અને સેન્સેક્સના પણ જોશું, કેમ કે ભાઈ 27 નો ઇન્ડિયા વીક્સ છે. કેટલાનો? હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, જે સેફ ટ્રેડર છે ને, કેવા સેફ, એના માટે આ માર્કેટ છે જ નહીં હાલનું, કેમ કે 27 નો ઇન્ડિયા વીક્સની અંદર તમે 500 પોઈન્ટ દૂરના પ્રીમિયમ પણ સિલેક્ટ કરો ને, બરાબર, તો એ 200 પ્લસ છે. તો આની અંદર 100 રૂપિયાની આજુબાજુ તો એક્સ્ટ્રા પ્રીમિયમ છે. તો આ પ્રીમિયમ અડી શકાય નહીં ભાઈ, બરાબર. આ પ્રીમિયમને અડવું હોય તો તમારી પાસે કમ્પ્લીટ નોલેજ હોવું જોઈએ. બાકી 10 પોઈન્ટ કે 20 પોઈન્ટ ઉપર જશે અને પછી સીધું હેઠું આવશે ને તો તમને ખ્યાલ પણ પડવા દેશે નહીં. એટલે જે સિલેક્ટેડ એરિયા આપું છું ને એ એરિયામાં જ નજર રાખજો. બાકી જો બીજે ક્યાંય હાથ નાખવા જશો ને તો તકલીફ પાડી દેશે આ પ્રીમિયમ અને આ માર્કેટ, બરાબર. તો લોજિક સમજજો. હાલની પોઝિશનમાં ગિફ્ટ નિફ્ટી આપણું 450-500 ની આજુબાજુ હાલે છે, બરાબર. ગિફ્ટ નિફ્ટી અત્યારે ચાલુ છે. આપણે ઇન્ડિયન માર્કેટની અંદર ઓફ છે પણ ગિફ્ટ નિફ્ટી ચાલુ છે, બરાબર. તો કમસે કમ 100-150 પોઈન્ટની ઉપર હાલે છે, પણ રાત્રે 1:30 વાગ્યા સુધીમાં ક્યાં સેટલ થાય એનો કોઈ આઈડિયા નથી. આપણે ચાર્ટ શું કહેશે એના ઉપર હાલશું. લેવલ બ્રેક થશે તો આપણે એ પ્રમાણે પ્લે કરશું. પણ એક વસ્તુ યાદ રાખવાનું, 454 ની ઉપર 22,454 ની ઉપર 22,622 ના દરવાજા ઓપન છે, બરાબર. આટલું ક્લિયર. 22,622 ની ઉપર 2 15 મિનિટની કેન્ડલ સ્ટેપ બાય સ્ટેપ એક કેન્ડલ ક્લોઝ થાય, બીજી એના પર ક્લોઝ થાય, આપણે માની લેશું કે એને 816 સુધી જવું છે, પણ આ રીતે થાય તો, નહીતર આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઈડ માટે 22,284. જો આની નીચે ગયું, બરાબર, તો 151 અને 21,986 ના દરવાજા ઓપન, આ યાદ રાખજો, બરાબર. અને આની નીચે જાય તો 796, બરાબર. નીચે માટે બધું ઓપન છે, ઉપર માટે થોડી તકલીફ છે, કેમ કે ટ્રેન્ડ માર્કેટનો ડાઉન છે, બરાબર. પ્રીમિયમ જોઈ લો. નિફ્ટીના પ્રીમિયમ છે, વિચારો, 22,700 નો કોલ છે. જ્યાં માર્કેટ હાલે છે ત્યાંથી 400 પોઈન્ટ દૂર, બરાબર. 10 નો ડેલ્ટા હે આનો. કેટલાનો? 10 નો, બરાબર. તો એની કિંમત છે 249 રૂપિયા. હવે તમે વિચારો કે આ પ્રીમિયમને કેમ હાથ અડાડવો, કેમ કે આની અંદર 30 પોઈન્ટ નો તો એસએલ આવે ભાઈ, અને આપણે કોઈ એવા રાજા મહારાજાના દીકરા છે નહીં કે આપણે 30 પોઈન્ટ નો એસએલ લઈએ. એ 10 પોઈન્ટ ના એસએલ થી દે તો ઠીક છે, બાકી ટ્રેડ નથી કરવો. આ લોજિક સાથે જ હાલવાનું. 10 પોઈન્ટ 12 પોઈન્ટ વધીને 12 પોઈન્ટ ના એસએલ સિવાય વધારે લોંગમાં પડવાનું નથી, બરાબર. આ મગજમાં ક્લિયર જ કરી લેવાનું, કેમ કે આપણે એવી કોઈ કમાવાની ભૂખ નથી કે આપણે 15-20 પોઈન્ટ કે 30 પોઈન્ટ નો એસએલ લઈએ. તો 22,700 ના કોલની અંદર શું થઈ શકે ભાઈ? જ્યાં સુધી 230 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં કે આ એરિયામાં ક્યાંક ઉપર ક્લોઝ આવે અથવા તો ગેપ અપ ઓપન થાય અને ફરી આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક નાની એવી એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? પહેલો ટાર્ગેટ ડે હાઈ, બીજું આ 315 આ રેઝિસ્ટન્સ છે અને એનાથી ઉપર 381. બસ આનાથી વિશેષ હું વિચારતો નથી, બરાબર. આટલું ક્લિયર. હવે
230 ની નીચે જાય ને તો મારા મત મુજબ આ સીધે સીધું આપણે રાહ જોશું યા તો 147, પણ 147 ની કન્ડિશન એ કે એક વખત 147 ના બ્રેક કરે ને ફરી ઉપર નીકળે, બરાબર, તો આપણે આને માની લેશું અને એનું રીટેસ્ટ આવે ને તો આપણે એન્ટ્રી કરી શકાય અહીંથી 147 થી. પહેલો ટાર્ગેટ 230, બીજો 249, તો અહીંયા 100 પોઈન્ટ જેવું મળે, બરાબર. બાકી એના સિવાયના બીજા કોઈ એરિયા છે નહીં. નીચે એક 105 છે કે ધારો કે આને રિસ્પેક્ટ ન કરે તો અહીંયા આવશે, તો અહીંયાથી આ ટાર્ગેટ મોટો થઈ જશે, તો એ આપણા માટે બેસ્ટ વસ્તુ છે, બરાબર. યા તો આ ઝોન, યા તો આ, અને યા તો અહીંયાથી ગેપ અપ ઓપન થયા પછી અહીંયા આવીને હોલ્ડ કરવું જોઈએ 230 ની આજુબાજુ અથવા તો 250 એ હોલ્ડ કરવું જોઈએ. અને અહીંયા પોઝિટિવ આવી કે કેન્ડલ બને તો આની અંદર હાથ નાખી શકાય 315 અને 381 ના સ્ટેપ બાય એસએલ સાથે. 315 આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ અને 20% ને ટ્રેલ કરી શકાય, બરાબર. બસ આ બે જ કોન્સેપ્ટ છે, ત્રીજું કઈ છે નહીં. પણ મને આના કરતા આની અંદર કદાચ ચડશે ને તો ધીમે ધીમે ચડશે, પણ આની અંદર સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે. પણ ક્યાં? કે મોર્નિંગમાં માર્કેટ જો 100-150 પોઈન્ટ કે 200 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય, બરાબર, અને આ પ્રીમિયમ તમને 125 રૂપિયાની 110 થી 125 ની આજુબાજુ ક્યાંય મળી જાય અને અહીંયાથી કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે, બરાબર, અને એનું રીટેસ્ટ આવે ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 189 અને એનાથી ઉપર જાય તો આ ક્લોઝિંગ 229 અને એના ઉપર 252 ના ટાર્ગેટ માટે જઈ શકાય. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે વધારે ગેપ ડાઉન થાય, આ પ્રીમિયમ 125 નીચે જાય, બરાબર, પણ ફરી આ જો આ 125 ની ઉપર નીકળે ને તો પણ પોઝિટિવ બની શકે, અથવા તો અહીંથી આ 125 જાય એમ તોડીને અને અહીંયાથી રિજેક્શન મારે ને તો આ પ્રીમિયમ જ્યાંથી પણ બાઉન્સ થતું હોય અહીંયાથી ચાલી શકે, જ્યાંથી પણ થતું હોય અહીંયાથી, તો પછી આ પ્રીમિયમ સીધું ક્યાં આવશે? ડીપ 51 ની નિયર બાય. તો આની અંદર એક સારી મુવમેન્ટ મળી જશે. એટલે 125 હોલ્ડ ન કરે તો પછી 51 ની રાહ જોજો, અથવા તો કોઈ રેન્જ બને, રેન્જનો બ્રેકડાઉન થાય ને વચ્ચેથી ગમે ત્યાંથી ફરી આ રીતના ફેક બ્રેકડાઉન કરે ને તો અહીંયાથી પાછી ઓપોર્ચ્યુનિટી મળે. પણ આવું થાય તો, નહીતર પછી અહીંયા સુધી રાહ જોજો. જો લોવર લો આવતું હોય ને આ રીતે આમ, તો એને આવવા દેજો, બરાબર. ક્યાં સુધી? 51 ની આજુબાજુ, બરાબર. એટલે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? તો કે મોર્નિંગમાં ધારી લ્યો કે આ જ એરિયામાં પ્રીમિયમ ઓપન થયો, અહીંથી આ શૂટિંગ સ્ટાર મારી અને અહીંયાથી અહીંયા પોઝિટિવ કેન્ડલ મારી તો પણ અહીંથી જઈ શકે. બીજી કન્ડિશન એ કે થોડુંક આ ગેપ અપ ઓપન થઈ ગયું આ પ્રીમિયમ અને આ 125 ની આજુબાજુ આવીને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી બની શકે, બરાબર. અને નહીતર પછી 51, બરાબર. આનાથી વિશેષ કોઈ ઓપોર્ચ્યુનિટી છે ને અહીંથી ડાયરેક્ટ બ્રેકઆઉટ કરે ને ભાઈ તો પછી એમાં સ્કેલ્પિંગ મળે અને આવડા મોટા પ્રીમિયમમાં સ્કેલ્પિંગ કરવા જવાય ને. અહીંથી ડાયરેક્ટ બ્રેકઆઉટ કરે તો ફરી એનો પાછો આ પુલબેક એરિયા સુધી આવવા દેવું પડે, ક્લોઝિંગ સુધી. અને અહીંયાથી ધારી લ્યો કે ગેપ અપ કરીને આમ સીધું અહીંયા સુધી જતું રહ્યું, ક્યાં 360 સુધી, અને ફરી પાછું જો અહીં 229 આવે ને અહીંયા સપોર્ટ લઈને તો સ્પેસ મળે આપણે અહીંયા સુધીનો. પણ અહીંયા સુધીનો રિટ્રેસમેન્ટ આવી જવું જોઈએ, બરાબર. અહીંથી આમ સીધું આટલું રિટ્રેસમેન્ટ આવવું જોઈએ તો આપણે આ ટાર્ગેટ માટે જશું, બરાબર. મિનિમમ 50-60 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો જ હાથ નાખવા જવાનો ને સ્ટોપ લોસ પાછો નાનો આવે તો, નહીતર નહીં. ડેઈલી માર્કેટ ઓપન થશે, આવી વોલેટિલિટી અને ઇન્ડિયા વિક્સ આટલો હાઈ હશે નહીં, એટલે હાચવીને હાલજો, બરાબર. કેપિટલ સેફ રાખવું ને એ પણ એક જાતનો પ્રોફિટ છે, બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેજો. સેન્સેક્સ ની અંદર થોડાક પ્રીમિયમ કુલ છે, આટલા બધા નહીં. એક દિવસ એક્સપાયરી આડો બાકી છે તો પણ હેવી હાઈ ઉપર છે આ પ્રીમિયમ. એમ 72,800 નો કોલ છે અને 71,500 નો પુટ. શું થઈ શકે ભાઈ આની અંદર? હવે જો ભાઈ, આ પ્રીમિયમ જ્યાં સુધી 451 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં ધારી લ્યો કઈ ગેપ અપ ઓપન થયું ને ફરી અહીંયા 451 ની જો આવી અને સપોર્ટ લેતું દેખાય ને તો આની અંદર એન્ટ્રી કરી શકાય. અને 563 આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો 689 અને એનાથી ઉપર જાય તો 871 ના ટાર્ગેટ માટે જઈ શકાય. તો અહીંયા 2x થઈ જશે. પણ ક્યાંથી? અહીંથી, આ લેવલેથી. પછી ધારી લ્યો કે મોર્નિંગમાં ગેપ અપ ઓપન થયું, આ લેવલની ઉપર ક્લોઝ કરી અને અહીંયાથી આ ક્લોઝિંગ એરિયામાં આવીને સપોર્ટ લીધો, બરાબર. સપોર્ટ લેતું દેખાય અહીંયા
તો પણ એન્ટ્રી કરી શકાય અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી 689 બ્રેક થાય તો 871 અને એનાથી ઉપર 1000 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. બરાબર, આ બે કન્ડિશન. ત્રીજી કન્ડિશન કે આ પ્રીમિયમ અહીંયા મળે ક્યાં 155 ની નિયર બાય. બરાબર, અને અહીંયા 55 ને તોડીને ઉપર નીકળે અથવા તો ડાયરેક્ટ સપોર્ટ લેતું દેખાય તો ડાયરેક્ટ સપોર્ટ લેવામાં એને ડાયરેક્ટ માનવું નહીં. આ રીતે આમ એક વખત જવા દેવાનું, ફરી અહીંયા આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ, બીજો આ અને ત્રીજો આ ક્લોઝિંગ. બરાબર, આટલું ક્લીન કોલમાં. બરાબર, હવે જોઈએ 71,500 નો પુટ. એની અંદર શું થઈ શકે તો કે ભાઈ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કઈ તો કે આ પ્રીમિયમ મોર્નિંગમાં તમને 277 ની આજુબાજુ મળી જાય. બરાબર, યા તો 218 આવીને સપોર્ટ લે અથવા તો 277 સપોર્ટ લે અથવા તો અહીંયાથી આમ નીચે આવે અને પાછું ઉપર આવીને 277 ની ઉપર ક્લોઝ કરે. બરાબર, તો આની અંદર અહીંથી એન્ટ્રી બની શકે. પહેલો ટાર્ગેટ 407, બીજો 490 અને એનાથી ઉપર નીકળે આ ક્લોઝિંગ બીટ કરે તો 611. બરાબર, બીજી કન્ડિશન કે મોર્નિંગમાં આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને 611 ની ઉપર ક્લોઝ કરે અને ફરી તમને 489 ની આજુબાજુ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 611, બીજો 752, ત્રીજો 913 અને આનાથી ઉપર જાય તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થશે 1149 સુધી. બરાબર, પણ આવું થાય તો એટલે આપણે જોવાનું એ છે કે બે ટાર્ગેટ મળ્યા, 80% ક્વોન્ટિટી બુક અને 20% ને ટ્રેલ કરો. બરાબર, મોમેન્ટમ બ્રેક, ટ્રેડ એક્ઝિટ. બરાબર, આ મગજમાં ક્લિયર જ રાખવાનું. પછી એક સમજી લ્યો કે અહીંથી તમને 2x અથવા તમારા કેપિટલના 50 યા 60% મળે છે તો આની અંદર તમે આ વસ્તુ કરી શકો. બરાબર, તો શું કર્યું છે આગળના ટ્રેડિંગ સેશનની અંદર એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે કે પછી ઓવર ટ્રેડિંગ કરી અને કરેલો પ્રોફિટ લોસમાં કન્વર્ટ કર્યો છે. બરાબર, અને જે મિત્રોએ કોર્સ બાય કર્યો છે એ લોકોનો રિસ્પોન્સ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ ખરેખર કોર્સના વિડીયો જોયા પછી તમારી ટ્રેડિંગ સ્ટાઇલમાં શું સુધારો થયો છે. ફરજિયાત બધા મિત્રો કોમેન્ટ આપજો કે ભાઈ જે રિવિઝન સેશન જોવો છો એનાથી તમને ફાયદો થાય છે કે કેમ, નહીતર પછી રિવિઝન ઓછા કરીએ. એટલે તમારી કોમેન્ટ ફરજિયાત જોઈએ કે ભાઈ રિવિઝન સેશનથી કેટલો ફાયદો થાય છે. બરાબર, તો આશા રાખું છું કે આવતીકાલે તમે આ ડિસિપ્લિન ફોલો કરશો અને પ્રોફિટેબલ રહેશો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.